નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જંબુસરમાં આગામી તહેવારોને લઈ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આગામી તહેવાર ઈદ અને રામનવમી જેને ધ્યાનમાં રાખતા આ શાંતિ સમિતિની બેઠક મળી હતી. કોઈપણ પ્રકારે અનિચ્છનીય બનાવ ન બને, હર્ષોલ્લાસ સાથે તહેવારોની ઉજવણી થાય, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ સ્ટેશન ખાતે આ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ, શહેર ભાજપ પ્રમુખ મનન પટેલ, ચંદ્રકાંત પટેલ, વેપારી અગ્રણી સંતુભાઈ ચોકસી, સાકિર મલિક, પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને બંને સમુદાયો પરસ્પર ભાઈચારા સાથે તહેવારોની ઉજવણી કરે તે માટે આ મીટિંગમાં જણાવવામાં આવ્યું હતું. આગામી સમયમાં રમઝાન ઈદ તથા એના પર રામનવમી તથા હનુમાન જયંતિનો તહેવાર આવતો હોય તે અનુસંધાને જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તહેવારો ખૂબ શાંતિપૂર્ણ ઉજવણી થાય તે અનુસંધાને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો તથા જે આયોજકો છે એની એક મિટિંગ રાખવામાં આવેલી હતી. જે મિટિંગમાં તમામ આગેવાનોને તથા લોકોને આ તહેવાર શાંતિપૂર્ણ પૂર્ણ થાય માટે જરૂરી સૂચનાઓ આપેલી છે અને તેમના તરફથી પોલીસની અથવા બીજા કોઈ વહીવટીતંત્રની કોઈ જરૂરિયાતો હોય તો એ બાબતે પણ ધ્યાન દોરવા માટે જણાવવામાં આવેલું હતું. આ તમામ આ બાબતની તૈયારી પૂર્ણ થયેલ છે અને તમામ જનતાને જંબુસર શહેરની જનતાને જણાવવામાં આવે છે કે આ બંને તહેવારો શાંતિથી પૂર્ણ થઈ જાય તરફ પોલીસ તરફથી અપીલ કરવામાં આવે છે.